નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 8 બળ અને દબાણના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે. મિત્રો, આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો તમે જોવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવું. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો જેમાં તમે ધક્કો મારીને ખેંચીને પદાર્થોની ગતિની અવસ્થા બદલો છો. તો હોકી દ્વારા ફટકાયેલો દડો છે, ડંકી દ્વારા પાણી ખેંચવું. પ્રશ્ન નંબર 2, એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો કે જેમાં લાગુ પાડેલા બળના કારણે પદાર્થોનો આકાર બદલાય છે. તો કથરોટમાં રાખેલા લોટને હાથ વડે દબાવવાથી આકાર બદલાય છે. માટીના પિંડાને હાથ વડે દબાવવાથી તેનો આકાર બદલાય છે. પ્રશ્ન નંબર 3, નીચેના વાક્યમાં ખાલી જગ્યા પૂરો. કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા ઉપર ખાલી જગ્યા લગાવવું પડે છે, તો બળ લગાવવું પડે છે. એક વિદ્યુત ભારિત પદાર્થ વિદ્યુત ભાર રહિત પદાર્થના પોતાના તરફ ખાલી જગ્યા છે, તો આકર્ષે છે. પ્રશ્ન નંબર 3, સામાન ભરેલી ટ્રોલીને ગતિ કરાવવા માટે આપણે તેને ખાલી જગ્યા પડે તો ખેંચવી પડે અથવા તો ધકેલવી પડે. પ્રશ્ન નંબર 4, એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવ જે છે તેને શું કરે છે, તો અપાર કરશે છે, એટલે કે દૂર જાય છે. પ્રશ્ન નંબર 4, એક તીરંદાજ લક્ષ્ય તરફ નિશાન તાકવા માટે પોતાના ધનુષ્યની પણસને ખેંચે છે, પછી તે બાણ છોડે છે, જે લક્ષ્ય તરફ ગતિ શરૂ કરે છે. આ માહિતીના આધારે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વિધાનની ખાલી જગ્યા પૂરવાની છે. તો મિત્રો, અહીં આપણને સ્નાયુ, સંપર્ક બળ, બિન સંપર્ક, ગુરુત્વ, ઘર્ષણ, આકાર અને આકર્ષણ એટલા શબ્દો આપેલા છે. તો પહેલો પ્રશ્ન છે કે ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ બળ લગાડે છે, જેના કારણે તેના તો ખાલી જગ્યામાં ફેરફાર થાય, તો આકારની અંદર ફેરફાર થશે. ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પાડેલો બળ તો એ કયું બળ છે, તો સ્નાયુ બળનું ઉદાહરણ છે. પ્રશ્ન નંબર 3, બાણની ગતિની અવસ્થા બદલવા માટે જવાબદાર જે બળનો પ્રકાર છે એ બળ, તો એ ખાલી જગ્યા બળનું ઉદાહરણ છે, તો કયું બળ આવશે, તો સંપર્ક બળ આવશે. નંબર 4, જ્યારે બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના ઉપર લાગતા બળો તો ગુરુત્વના કારણે અને હવાના ઘર્ષણના કારણે હોય છે. પ્રશ્ન નંબર 5, નીચેની પરિસ્થિતિઓમાં બળ લગાડનાર દ્વારા જે વસ્તુ પર બળ લાગી રહ્યું હોય તેને ઓળખો. દરેક પરિસ્થિતિમાં જે પ્રકારે બળની અસર દેખાય છે તે પણ બતાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જો આપણે વિવિધ પરિસ્થિતિઓ જોવાના છીએ. 4 પરિસ્થિતિ આપેલી છે. બળ લગાડનાર કોણ છે, તો આંગળીઓ બળ લગાડે છે. જે વસ્તુ ઉપર બળ લાગે છે તો લીંબુના ટુકડા ઉપર લાગે છે. બળની અસર શું દેખાય છે, તો લીંબુના ટુકડાનો આકાર બદલાય છે અને તેમાંથી રસ જે છે તે બહાર નીકળે છે. ત્યાર પછી આંગળીઓ છે, તો ટૂથપેસ્ટની ટ્યુબ ઉપર દબાવો છો તો ટૂથપેસ્ટ બહાર ટ્યુબનો આકાર બદલાય છે અને પેસ્ટ છે તે બહાર આવે છે. લટકાવેલા વજન જે છે તો એ સ્પ્રિંગ ઉપર વજન પડશે, સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય છે. ખેલાડીના સ્નાયુઓ તો એ જમીન ઉપર બળ લાગે છે અને ખેલાડીની ગતિની અવસ્થા બદલાય છે. પ્રશ્ન નંબર 6, એક ઓજાર બનાવતી વખતે કોઈ લોહાર લોખંડના ગરમ ટુકડાને હથોડા મારે છે. હથોડો મારવાના કારણે લાગતું બળ લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે છે, તો લોહાર દ્વારા હથોડો મારવાના કારણે લાગતા બળને લીધે લોખંડના ટુકડાનો આકારમાં બદલાવ આવે છે. પ્રશ્ન નંબર 7, એક ફૂલાવેલા ફુગાનું સિન્થેટિક કાપડના એક ટુકડા વડે ઘસીને એક દિવાલ ઉપર દબાવવામાં આવ્યો. એવું જોવા મળ્યું કે ફુગો જે છે દિવાલ સાથે ચોંટી જાય છે. દિવાલ અને ફુગા વચ્ચે થતા આકર્ષણ માટે કયું બળ જવાબદાર હશે, તો સ્થિતિ વિદ્યુત બળ જે છે તે જવાબદાર હશે. પ્રશ્ન નંબર 8, તમે તમારા હાથમાં પાણીથી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીનથી ઉપર પકડી રાખેલી છે. ડોર ઉપર લાગતા જે બળોના નામ છે તમારે જણાવવાના છે. ડોર ઉપર લાગતા બળોના કારણે તેની ગતિની અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી તેની ચર્ચા કરો. ગુરુત્વાકર્ષણ બળ છે, સ્નાયુનું બળ છે, 2 બળ લાગશે. સ્નાયુના બળથી ડોલ ઉપર ઉધ્વ દિશામાં બળ લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે. બંનેના મૂલ્ય તો સમાન છે. આમ ડોલ ઉપર લાગતા બંને બળોના સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેમનું પરિણામી બળ 0 છે. તેથી ડોલની અવસ્થા જે છે તે મૂળ સ્વરૂપે રહે છે.
પ્રશ્ન નંબર 9. કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં તરતો મૂકવા માટે એક રોકેટને ઉપર તરફ પ્રક્ષેપિત કરવામાં આવ્યું. પ્રક્ષેપણ સ્થાન લોન્ચ પેડ પરથી છોડવામાં તરત જ બાદ રોકેટ ઉપર લાગતા બે બળોના નામ તમારે લખવાના છે. તો હવાનું ઘર્ષણ બળ લાગશે અને ગુરુત્વાકર્ષણ બળ, બંને બળ લાગે છે. હવાનું ઘર્ષણ બળ જે રોકેટની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. ગુરુત્વાકર્ષણ બળ જે રોકેટ ઉપર વિરુદ્ધ દિશામાં પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે. પ્રશ્ન નંબર 10. જ્યારે પાણીમાં ડૂબાડેલી નોઝલવાળા ડ્રોપરના ફૂલેલા ભાગને દબાવવામાં આવે છે ત્યારે ડોપરમાં રહેલી હવા પરપોટા રૂપે બહાર નીકળેલી જોવા મળે છે. જ્યારે ફૂલેલો ભાગ ઉપરથી લગાડેલું દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં પાણી ભરાય છે. તો ડ્રોપરમાં પાણી ચડવાનું કારણ ખાલી જગ્યા છે. તો કારણ શું છે? તો મિત્રો અહીં આપણે સાચો જવાબ લખીશું ડી, વાતાવરણનું દબાણ. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી આગળના ચેપ્ટરના સોલ્યુશન મેળવી શકો છો.